એલસીબી ભુજે વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા તત્વો સામે ચડિયાતી કાર્યવાહી કરતા મોટો જથ્થો ઝડપી લીધો છે. ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે 2 કારોને રોકી તપાસ કરતા રાજસ્થાનથી લાવવામાં આવેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વાહનોમાંથી કુલ 1368 બિયરના ટીન જેની કિંમત 3,960,000 તેમજ 2 મહિન્દ્રા કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ ₹7,15,960નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કાંતિ ઉર્ફે કાનજી રામજી કોલી ઉંમર વર્ષ 42 રહે માધાપર, વાલજી માવજી કોલી ઉંમર વર્ષ 31 રહે ત્રંબો અને કિશોર રમેશભાઈ કોલી ઉંમર વર્ષ 26 રહે માધાપરની અટકાયત કરવામાં આવી છે. એક આરોપી સતીશભાઈ સાચોર રહે રાજસ્થાન ફરાર હોવાનું બહાર આવ્યું છે. દારૂનો જથ્થો રાજસ્થાનથી ગેરકાયદેસર રીતે ભુજ તરફ લાવવામાં આવી રહ્યો હતો. એલસીબીએ તમામ મુદ્દામાલ તથા આરોપીઓને માધાપર પોલીસ સ્ટેશનમાં સોંપીને ગુનો નોંધાવી ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. રિપોર્ટ બાય કિરણ ગૌરી, ભુજ.